હવે હિન્દુ ધર્મની અંદર કળશનું શું મહત્વ હશે? ચાલો આજે આપણે આ વિષય ઉપર જ વાત કરવાના છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છે કે આપણા ઘરમાં અથવા તો કોઈ પણ જગ્યા પર પ્રસંગે આપણે ગયા હોય અને જો એ ધાર્મિક પ્રસંગ હોય તો ત્યાં આપણે કળશ મૂકેલું ચોક્કસપણે જોતા હોઈએ છીએ. હવે હિન્દુ ધર્મની અંદર કળશનું શું મહત્વ હશે? ચાલો આજે આપણે આ વિષય ઉપર જ વાત કરવાના છીએ. તો માટી, તાંબુ, ચાંદી અથવા સોનાને શુભ દ્રવ્ય માનવામાં આવે છે. હવે ઘણી બધી સદીઓથી પૂજા, આધ્યાત્મિકતા, ધાર્મિક વિધિ, ભાગવત આ બધી વાર્તાઓમાં પણ ઉપયોગમાં લેવાય છે. કળશનો ઉપયોગ પૂજા દરમિયાન કરવામાં આવતો હોય અને જે કળશને જોઈને જ આપણું મન શાંત થઈ જાય છે. તો એવું શા માટે હોય કે માત્ર માટી, તાંબા, ચાંદી અને સોનાના વાસણોમાં જ ભઠ્ઠી પ્રગટાવવામાં આવે છે? તો હિન્દુ ધર્મમાં માટીના કલશનું પણ મહત્વ છે, કારણ કે માટીમાં પાંચેય તત્વો છે: પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ અને પાણી. હવે માટીના બનેલો કલશ આપણી આંખોને રાહત આપે છે. આ કળશને જોઈને આપણા મનમાં ભક્તિ અને શ્રદ્ધાની લાગણી જન્મે છે અને તેમનો મધ્યમ ઘેરું રંગ આપણા મનને શાંતિ આપે છે. હવે જો આપણો સૂર્યગ્રહ નબળો હોય તો એના માટેના પણ આજે અમે ઉપાય વિશે તમને જણાવવાના છીએ. તો તાંબાનું તત્વ વીજળીનું એક સારું વાહક છે. હવે જોવામાં તો આકર્ષક છે અને અનેક ઔષધિથી સંપન્ન પણ છે. તાંબામાં રાખેલું પાણી અલગ અલગ સ્વરૂપે પીવાથી શરીરના અમુક દોષો પણ દૂર થાય છે. હવે પૂજામાં ઉપયોગમાં લેવાતા ચમચી, કાચ, કલશ, વાસણો માત્ર તાંબાના જ બનેલા હોય. હવે સૂર્યના તત્વનો પ્રભાવ હોય અને સૂર્ય ઉર્જાનું મુખ્ય કેન્દ્ર છે. જેની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો અથવા અશક્ત હોય તો આવા લોકોએ તાંબાના કળશમાં જ દીવો કરવો જોઈએ. ચલો વાત કરીએ ચંદ્રગ્રહની. તો ચાંદીના વાસણો પણ ખૂબ આકર્ષક છે, જે મનને સુસંગતતા આપે છે. હવે સુંદર આકારો પણ મનને પ્રસન્ન કરે છે. શરૂઆતથી જ પૂજામાં સિક્કા, ભઠ્ઠી, ચમચી, દીવા, યજ્ઞના વાસણોમાં ચાંદીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે જેમની કુંડળીમાં ચંદ્ર દુર્બળ હોય અથવા કોઈ ખામીથી પીડિત હોય તો તેમણે ચાંદીના કળશ પર દીવો પ્રગટાવવો જોઈએ. આ જ કારણ છે કે ચાંદીના કળશને તમામ નકારાત્મક ઉર્જા દૂર કરનાર પણ કહે છે. વાત કરીએ ગુરુ ગ્રહની. તો સોનું મૂલ્યવાન ધાતુ છે, જે મનને વશીકરણ અને સંવાદિતા આપે છે. હવે આ પીળી ધાતુ ગુરુનું પ્રતિનિધિત્વ પણ કરે છે. જેમના લગ્ન અથવા સંતાન પ્રાપ્તિને લઈ અવરોધોનો સામનો કરતા હોય તેમણે ચોક્કસપણે સોનેરી કળશમાં દીવો પ્રગટાવવો જોઈએ. કાળજી સાથે પણ વાપરવું જોઈએ, કારણ કે સોનું એક મોંઘી વસ્તુ છે, એક ધાતુ છે. જેને કુંડળીમાં ગુરુ સંબંધિત દોષ કે પીડા હોય તેમણે પણ આવા પીડા ધાતુમાં દીવો પ્રગટાવવો જોઈએ. હવે જ્યારે આપણે સોનાના કળશમાં દીવો પ્રગટાવતા હોય તો અગ્નિને ઉર્જા મળે છે, પર્યાવરણ શુદ્ધ રહે છે, નકારાત્મક તરંગો, વિચારો પણ દૂર થશે અને સકારાત્મકતાનો વિકાસ થશે. હવે કળશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. તો દર્શક મિત્રો, આપણા હિન્દુ શાસ્ત્રની અંદર કળશના આટલા મહત્વ છે, જે તમારા જીવનમાં રહેલી ઘણી બધી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓનો જો સામનો તમે કરતા હો તો તેને દૂર કરે છે. એને કારણે પૂજા પાઠમાં આવા માટી, તાંબા, ચાંદી અને સોનાના તમામ તત્વોને શુભ માનવામાં આવે છે અને આવા પદાર્થોમાંથી બનેલા કળશને પણ ખૂબ શુભ ગણાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.